ઘણા બધા ગર્લ્સ સ્ટુડન્ટના મેસેજ આવતા હોય છે કે મને એનઆઈની જોબનું કંઈક સેટિંગ કરી આપો. તો હું એમને કહેતો હોઉં છું કે ભાઈ તમે ક્લિનિંગમાં ટ્રાય કરો, કેશમાં જોબમાં ટ્રાય કરો. તો એ એવો રિપ્લાય આપે છે કે મારે કેશમાં જોબ નથી કરવી અને આ મારે કામ નથી કરવું, કે મને શોભતું નથી. તો તમે શું કહેવા માગો છો? હું તો એટલું જ કહું કે જે બધી પાપાની પ્રિન્સેસ જે બધી ઉડીને અહીંયા બહારના દેશમાં આવી છે ને, તો એ લોકોને એવું જ છે કે તો આ ના કરું, તેમ ના કરું, આમ ના કરું. તો આવી બધી છોકરીઓ પછી ઘરમાં જ પડી રહે ને પછી એ લોકોને એમના મા બાપને ફોનો કરીને ભાડા માટે પૈસા મંગાવવા પડે, કેમ કે એ લોકોને તો જવું નથી ક્લિનિંગમાં કામ કરવા. તો હું તો એટલું જ કહું કે જો કોઈ કામ નાનું મોટું નથી, ક્લિનિંગ તો ક્લિનિંગ, તમને પે મળે જ છે, બરાબર. અને બહારના દેશમાં તો તમારે શરમ મૂકવી જ પડશે. અને એટલું ક્લિનિંગ એવું નથી કે ક્લિનિંગ કરવું પડે, તમારે કુકિંગમાં જવું પડે, તમારે બેબી સિટિંગમાં જવું પડે. તો આ બધા કામમાં તમને પૈસા મળે જ છે. અને બહારના દેશમાં આ બધા કેશવાળા કામ છે કે જે તમને તમને સાઈડ અર્નિંગ કરાવે છે. સો જો પછી તમે આમાં પણ નાટકો કરો તો પછી તમે ઘરમાં જ બેસી રહો.